જય શ્રી કૃષ્ણ સીતારામ. ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આપણા કસ્ટમર રિવ્યૂઝની અંદર. તો આજે એક બેન મને મળ્યા હતા જે મારો વિડીયો જોઈને આવ્યા હતા અને મે બી ફર્સ્ટ ટાઈમ એમ બિઝનેસ કરે છે કારણ કે વિડીયો એમને જોઈને ઇન્સ્પાયર થઈ ગયા. તો અહીંયા આવીને એમને ખૂબ લાભ થયો છે. મને એટલી બધી વસ્તુ નહીં ખબર, માહિતી નથી ખબર, પણ મેં એટલું બધું પૂછ્યું પણ નહીં. શા માટે? કારણ કે મને આ બધી વાતો તમારી સાથે શેર કરવી હતી, નહીં? તો ચાલો ને આપણે રૂબરૂ એમની સાથે મળીને ડિસ્કસ કરી લઈએ કે એમને અનુભવ કેવો લાગ્યો ને બીજા લોકોને શું કહેવા માંગી રહ્યા છે એ પ્રમાણે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારું શુભ નામ શું છે? મારું નામ ભાનુબેન રજનીભાઈ ગોહેલ છે. હા, ક્યાંથી આવ્યા છો? ખંભાતથી આવ્યા છે. ખંભાતથી આવ્યા છો. તો તમે જે રીતના કે તમે કીધું તમે વિડીયો જોઈને અહીંયા આવ્યા છો? હા, મેં વિડીયો મોબાઈલમાં જોઈ યુટ્યુબ પર ને ત્યાંથી પછી અહીંયા આવી છું અને એમ થયું કે બસ અજમેરામાંથી જ માલ ખરીદવો છે. એટલે તમારો ફર્સ્ટ ટાઈમ બિઝનેસ સ્ટાર્ટ કરો છો? ફર્સ્ટ ટાઈમ. કેટલાનું પરચેસિંગ કર્યું? મેં અત્યારે 44,500 નું કંઈક કર્યું છે. 44,000 માં તમે શું શું વેરાયટી લીધી? મેં સાડીઓ લીધી છે અને ડ્રેસ મટીરિયલ લીધું છે. એટલે તમે એકદમ કોન્ફિડન્સ છો કે મારું આ વ્યવસાય ઘરેથી ચાલુ થશે જ. મેં ઘરે લેડીઝ ટેલર નું કામ કરું છું, બ્લાઉઝ ને ડ્રેસ સીવું છું, એટલે સાઈડ બિઝનેસ આ ચાલુ કરી રહી છું. એટલે તમારો બિઝનેસ ઓલરેડી સેટ છે થોડો? હા, થોડો ઘણો સેટ છે. બહુ સરસ. કે તો અહીંયા આવીને તમારો અનુભવ કેવો લાગ્યો? જે રીતના હું વિડીયોમાં બતાવું છું એવું તમને રિયલમાં ફેસિલિટી? ના, હા, રિયલમાં બધી ફેસિલિટી મળી મને. સસ્તું કેવું લાગ્યું? એકદમ એમ બહુ સારું, જેમ કે બજાર કરતા અડધી કિંમતમાં મળ્યું છે. બહુ સરસ, બહુ સરસ, સારું કહેવાય. તો અત્યારે તમે આ જે તમારા માલ છે એ બધા કેમાં લઈ જાઓ? ટ્રાન્સપોર્ટમાં કે તમારે નહીં, હાથો હાથ લઈ જઈશ. હા, બરાબર. તો અત્યારે આપણે આ બિલિંગ આપણે શું ટ્રાન્સપોર્ટ માટે બધું નીકળે છે ત્યાં આવ્યા છો તમે? હા, પેકિંગ કરાવવા માટે. કેટલા વાગે આવેલા? અમે અહીંયા 10:30 આવ્યા હતા. અત્યારે શોપિંગ ટોટલી બધી થઈ ગઈ. છે. બહુ સરસ કહેવાય. અને તમે વ્યુઅર્સને શું કહેવા માંગશો અહીંયાના કલેક્શન ને તમારો પર્સનલ અનુભવ વિશે? મારો પર્સનલ અનુભવ વિશે વ્યુઅર્સને એટલું જ કહેવા માંગીશ કે અહીંયા તમે એકવાર આવો, વિઝિટ કરો, તમને ફાવે તો લો. હા, એવું તમારે કોઈ જોર જબરજસ્તી નથી અહીંયા. અને એવું પણ નથી કે તમારે જે પણ તમને બજેટમાં જે લેવું છે એ પ્રમાણે એ આપી શકે છે. આમાં એવું તો છે નહીં કે તમે આ જ વસ્તુ લો, એ બતાડે કે આ લઈ જાવ તો નહીં. આપણે ફાવતું આપણે જાતે લઈ શકીએ છીએ. અહીંયા તમને કોઈ દબાણ નથી આપ્યું કે લઈ જ જાવ? નહીં. તમારા ખુશી પ્રમાણે? અમારા ખુશી પ્રમાણે અમને અમારા બજેટમાં અમને જે મટીરિયલ લેવું હતું એ અમે લઈ લીધું. ક્વોલિટી કેવી લાગી? ક્વોલિટી બધી સારી છે. સરસ, બહુ સરસ. તો તમે સાંભળી લીધું મેડમનો રિવ્યૂ જાતે કે કઈ રીતનું છે. તો તમે પણ અહીંયા આવજો અજમેરા ફેશનમાં. જો તમારે બિઝનેસ કરવો છે તો હું તમને સારી ગાઈડલાઇન્સ આપીશ, પણ અહીંયા આવશે તો વધારે જાણવા મળશે વિડીયો કોલ કરતા મળશે. હા, બસ અહીંયા આવીને તમે લેશો તો પછી વધારે તમને અહીંયા આવવા પહેલા કઈ કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરેલી? નહીં, કોઈ જગ્યાએ ડાયરેક્ટ આવી ગયા? ડાયરેક્ટ અહીંયા જ. અમને રસ્તામાં ઓટો ડ્રાઈવર મળ્યા, એ કે છે અજમેરામાં ના જશો, હું તમને લઈ જાઉં. મેં કીધું ના, અમે ત્યાંના જૂના કસ્ટમર છે, ભલે હું ફર્સ્ટ ટાઈમ આવી પણ મેં એમને એવું જ કહી દીધું. હા, નહીં તો એ મને બીજી કોઈ માર્કેટમાં લઈ જતા. હા, એ વસ્તુ મેં મારા બધા વિડીયોમાં જણાવું છું, એટલે કે બહુ સારું કહેવાય તમારી માટે કામમાં આવી આ વસ્તુ. ને હું દર્શકોને એ જ કહેવા માંગુ છું, રિક્ષાવાળા ભટકાવશે જ, કારણ કે એ લોકોને શું કમિશન મળે. તો એની માટે તમે કોન્ટેક્ટ કરીને આવો, કાં તો ડાયરેક્ટ આવી જાઓ. તમને 100% શ્યોરિટી હોય મેડમના જેમ, તો તમે ડાયરેક્ટ આવી જાઓ, કંઈ વાંધો નહીં થશે. બાકી તમને પિક એન્ડ ડ્રોપની સુવિધા અહીંયાથી મળી જશે, સ્ટેશનથી લઈને આપણે રઘુકુલમાં મળી જશે. હા, બસ મને અહીંયાનું એડ્રેસ સેન્ડ કર્યું મોબાઈલમાં, પછી અમે અહીંયા આવીને કોલ કર્યો ને ત્યાંથી નીચે એક ભાઈ આયા લેવા ને અમે અહીંયા આવી ગયા. હા, બહુ સરસ. થેન્ક યુ તમારો કિંમતી સમય આપવા માટે. ભગવાન કરે તમારું બિઝનેસ બહુ સારું ચાલે. તમે નેક્સ્ટ ટાઈમ પાછા પણ મારી સાથે મળજો. ચાલે તો બીજી વાર આવવાનું છે ને અહીંયા. સારું, ચાલો. જય શ્રી કૃષ્ણ વ્યુઅર્સ. આજનું રિવ્યુ કેવું લાગ્યું ખાસ કરીને કમેન્ટમાં જણાવજો.